કે આપના બાળકો જ્યારે વાસ્તવિક જિંદગીમાં જશે ત્યારે કંઈક સારી જગ્યાએ બેઠેલા હશે અને એ જ આપણા વીઆઈપીની આશા છે. જય હિન્દ, જય ભારત. રાજુભાઈ સાહેબને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વક્તવ્ય આપે. ગુડ ઇવનિંગ. અને આટલો સરસ માહોલ હોય, એમાં સરસ ગીતો વાગતા હોય અને એમાં અમારા જેવા જો કંઈ બોલવા આવે તો સ્વાભાવિક છે કે તમને ગમે નહીં, કે આના કરતાં ફટાફટ ગીતો ચાલુ થાય તો વધારે સારું. પણ ખરેખર સ્ટેજ ઉપર છે ને એ વ્યક્તિ આપણે નિરાતે, હું વખાણ નથી કરતો, ખાસ મગજમાં રાખજો, ઘણા બધા વ્યવસાય છે, ઘણા બધા વ્યવસાય છે. એ વ્યવસાયમાંથી 1992થી બાબુ કાકાએ અત્યારે હાલની પરિસ્થિતિમાં 4000 બાળકોને ભણાવે છે અને અત્યાર સુધીમાં 1 લાખ બાળકોને શિક્ષણનું જ્ઞાન આપેલું છે. ખરેખર પોતાની જગ્યા ઉપર ઊભા થઈને એકવાર તાળી પાડશું. પોતાની જગ્યા ઉપર ઊભા થઈ જાઓ બધા એક વખત. એટલે હું તમને બીજું કહું, એક જગ્યાએ ઊભા થઈ જાઓ બસ. હવે એકવાર તાળી, કારણ કે વ્યવસાય ઘણા છે પણ એ વ્યવસાયમાં જે આ જ્ઞાન આપવાનો વ્યવસાય છે ને સાહેબ, એ સર્વશ્રેષ્ઠ વ્યવસાય છે. જ્ઞાન યજ્ઞમાં જોડાયેલા છે અને મને આનંદ થાય છે આ બોલતા. હવે તમારા ઘૂંટણને પણ મજા આવશે, પાછા નીચે બેસી જાઓ. એટલે કસરતે થઈ ગઈ, ઘણા સમયથી તમે બેઠા હતા. અને હું તમારી 3 જ મિનિટ લઈશ. 3 જ મિનિટમાં મારું વ્યક્તિત્વ પૂરું કરીશ એટલે બાળકો ચાલુ કરે. કોઈ પણ બહાદુર 5 વાલીઓ, કોઈ પણ બહાદુર 5 વાલીઓ સ્ટેજ ઉપર આવી જાય ઝડપથી, કશું કરવાનું નથી. 5 વાલીઓ ઊભા થાવ, સ્ટેજ ઉપર આવી જાઓ. 5 વાલીઓ, 5 વાલીઓ જે બહાદુર હોય એ સ્ટેજ ઉપર આવી જાય. શાબાશ, 5 વાલીઓ. 4 થઈ ગયા છે, 4 થઈ ગયા છે. જો સ્ટેજ ઉપર આવતા કેટલી વાર લાગે સાહેબ. ભૂલકાઓ સ્ટેજ ઉપર ગાય છે. એકવાર ભૂલકાઓ માટે તાળીઓ થઈ જાય કે ભાઈ ખરેખર સ્ટેજ ઉપર આવું ને. સરસ. હજી એક ખૂટે છે, આ પાછળથી આવ્યા સંજયભાઈ. જે હું પ્રયોગ કરાવીશ એમાં મને સંગાથ આપશે. આપણે એક કામ કરવાનું છે અને એનો મેસેજ, એનો જે મેસેજ છે ને એ તમારે કહેવાનો છે. યાદ રાખજો, 3 જ મિનિટ થશે. આ શું કરવા જઈ રહ્યું છું એ ખાસ જોજો. મદારી હંમેશા પોતાની સાથે નાગ રાખે એમ હું મારી સાથે મારી પ્રયોગની વસ્તુ રાખું છું. બધાને એક એક દોરી લઈ દઉં છું, એક એક દોરી આપી દી. હા, બધાના ટુકડા સરખા છે. થોડા દૂર દૂર ઊભા રહી જાઓ, સ્ટેજ ઉપર ચડવાનો મોકો મળેલો છે. સંજયભાઈ, આપણે ટાઈમ જોઈશું. તમને હું એક્ઝેક્ટ 45 સેકન્ડ આપીશ. કેટલી? 45. તમારાથી જેટલી ગાંઠો વળે એ ગાંઠો જે છે ને એ વાળવાની. સૌથી વધારે જે ગાંઠો વાળશે એને નિલેશભાઈ 1 કિલો સોનું આપશે. કારણ કે મારે તો વીટીએ નથી હાથમાં, એટલે હું તો ક્યાંથી સોનું આપું. બરાબર, ચલો 45 સેકન્ડ. હા, આપણે સાહેબ સ્ટાર્ટ કીએ એટલે બરાબર નિહાળજો. આ પ્રવૃત્તિ એટલો જોરદાર સંદેશો આપી જશે. ચલો સ્ટાર્ટ. 45 સેકન્ડમાં કોઈ દી ઘરે કામ ન કર્યું હોય, જોકે હવે તો કરતા હોય ભાઈ. જેટલી વડે એટલી. 45 સેકન્ડ. વાલીઓ સ્ટેજ ઉપર આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર હો વાલીઓનો પણ. આ સ્ટેજમાં ભલભલ અને ધ્રુજારી આવે. ચલો સાહેબ, થઈ ગઈ? થઈ ગઈ? 3, 2, 1, 0. સ્ટોપ. સ્ટોપ. હવે તમારી ગાંઠ અમે ગણીશું, પણ હજી ગેમ પૂરી નથી થતી. હજી ગાંઠ ગણવાની હવે નહીં, હવે પછી છે. હવે ફરીથી 45 સેકન્ડ આપીશ અને આ ગાંઠોને ઉકેલવાની છે. હવે હું ફરીથી 45 સેકન્ડ આપીશ અને આ ગાંઠો ઉકેલવાની છે. સાહેબ, સમય સ્ટાર્ટ કરીશું 45 સેકન્ડના. જો અમુક વિદ્યાર્થી, એક ભાઈ અત્યારથી ટ્રાય ચાલુ કરી દીધો. ચલો ઝડપથી સ્ટાર્ટ. હા, અને તમને જે પ્રશ્ન પૂછવાનો છે એના માટે તૈયાર રહીજો. એ તો ખૂબ મહેનત કરે જ છે. આજે જ્યારે ભણતા હશે ત્યારે સ્ટેજ ઉપર ચડ્યા છે. ફરીથી અત્યારે આજે સ્ટેજ ઉપર એમને ચડવાનો મોકો મળેલો છે. જુઓ કેટલું કષ્ટ પડે છે. અને આનો જે મેસેજ છે ને એ આપવા માટે કોઈ પણ વાલી સ્ટેજ ઉપર આવી જાય. ખરેખર બહુ સુંદર મેસેજ છે. સાહેબ, સમય થાય એટલે કહેજો.
અઘરું પડે છે બધાને. સ્ટોપ સ્ટોપ. ચાલ હવે આપણે એમને જ પૂછીએ તો જેટલી ગાંઠો વળી હતી એમાંથી કદાચ માન 3-4 ગાંઠો એ લોકો ફરીથી પાછા સોલ્વ કરી શક્યા. હવે આ બાબત શું મેસેજ આપી જાય છે? ખરેખર કોઈ એક વાલી સ્ટેજ ઉપર આવો, ભલે જેવું બોલશે એવું ચાલશે, કારણ કે હું એ તમારા જેવો જ હતો. આ બાબત શું મેસેજ આપે છે? વીઆઈપી કેમ્પસની અંદર આટલા સમયથી અથાગ જે શિક્ષણ યજ્ઞ ચાલે છે એની અંદર હા સરસ, વેરી ગુડ સાહેબ. જેના વાલીઓ આવો એકવાર તાલીઓ પાડો સાહેબ, કે એના વિદ્યાર્થીઓ અને એ શિક્ષણ ને સ્કૂલ સારી જ હોય. એમના મોઢે આપણે સંદેશો સાંભળીશું. ઓહ હા, 100% તક આપીશ, આવી શકો. સાહેબે બહુ સુંદર ગેમ રમી છે. જો આને સમજીએ કે જીવનમાં જેટલી ગાંઠો પડશે ને એટલી પાછળથી છે ને ઉકેલવી બહુ અઘરી પડશે. એટલે જીવનમાં હું તો માનું છું ત્યાં સુધી ગાંઠ પડવી જ ન જોઈએ, તો ઉકેલવાનો વારો જ ન આવવો જોઈએ. જીવનમાં સંબંધોની અંદર જે ગાંઠો રચાય છે ને એ ગાંઠો મારવી સહેલી હોય છે, પણ સંબંધોના પાસા ઉકેલી અને એને રેગ્યુલર કરવામાં બહુ લાંબો સમય જાય છે. જેટલા સમયમાં પડે છે ને એટલા સમયમાં એ સોલ્વ નહીં થતી. એટલે જીવનમાં ક્યારેય પોતાના પરિવાર યા આજુબાજુમાં સંબંધમાં ક્યાંય ગાંઠ ના પડવા દેતા એમ. रहीमन धागा प्रेम का मत दीजो चटकाए, टूटे से फिर ना जुड़े, जोड़े गांठ पड़ जाए. संबंधो एवा राखवा बीठा કે જેથી ફરીથી ગાંઠ પડે જ નહીં. એ જ મારો સંદેશ છે. જય શ્રી કૃષ્ણ. હું થોડી એક જ વસ્તુ કહીશ કે શિક્ષક એ સૌથી મોટો ગુરુ છે અને એને એક જ વસ્તુ શીખવાડ્યું છે કે આપણા જીવનમાં કોઈ પણ પ્રકારની ગાંઠ આવે ને કે ગાંઠ પડે એ શિક્ષક જ સોલ્વ કરાવી શકે છે. એ મારું સૌથી મોટું મંતવ્ય છે. સાહેબ પહેલા જે પ્રયત્ન હતો કારણ કે આ મેસેજને 3-4 રીતે કન્વે થાય, હવે હું મારી રીતે જવાબ આપું. આવી બધી ગાંઠો તમારા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. નંબર 1, મારો બાળક 5 વાગે ન ઉઠે, ગાંઠ 1. રાત્રે 1 વાગ્યા સુધી ન વાંચે, ગાંઠ 1. ગણિત તો મારા બાળકનું નબળું છે, ગાંઠ 3. તો આવી ઢગલાબંધ વસ્તુ એવી છે કે જે તમે નક્કી કરી નાખી છે અને હવે એ ગાંઠને ઉકેલવી હોય ને તો બહુ વાર લાગે. તો આજના આ સુંદર સાંજના સમયે ખરેખર 4000 બાળકોને શિક્ષણ આપતા બાબુ કાકાની સામે આપ સર્વ પોતાની જગ્યા ઉપર હું જે બોલું એ બધા જોરથી બોલશે. શરૂ કરશું. મારો બાળક, જોરથી. મારો બાળક શ્રેષ્ઠ બાળક છે, એ બધું જ કરી શકશે, એ ઘણું વાંચી શકશે અને સારા ટકા લાવી શકશે અને સર્વગુણ સંપન્ન થઈ શકશે. બસ 3 મિનિટ મને સાંભળો એ બદલ બધા જ વાલીઓ આજ ઘણા સમય પછી સ્ટેજ ઉપર આવ્યા છે. આ ભાઈને મેં જોયા હતા પાછળથી ધીમે ધીમે આવતા હતા, એટલે અને મને પણ ખૂબ મજા આવી. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. અને આપે મને 3 મિનિટ સાંભળો એ બદલ પણ આપનો ધન્યવાદ.